છોટાઉદેપુરમાં કોંગ્રેસના 30 કાર્યકરો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકરો ભાજપમાં સામેલ થયા। વસંત રોહિતે જિલ્લા પંચાયતની બેઠક તેજગઢ બેઠક પરથી ઉમેદવાર હતા। મેન્ડેટ ન મળતા ફોર્મ ચકાસણી સમયે ફોર્મ થયું રદ। કોંગ્રેસે દગો કર્યો હોવાનો આરોપ લગાવીને ભાજપમાં જોડાયા। તો વસંત રોહિત કે જેઓને જિલ્લા પંચાયતની તેજગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા। મેન્ડેટ ન મળતા ફોર્મ ચકાસણી સમયે રદ થયું। કોંગ્રેસે દગો કર્યો હોવાનો પણ આરોપ લગાવીને આજે તેઓ પોતાના સમર્થકોની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે। વસંત રોહિતે જિલ્લા પંચાયતની બેઠક તેજગઢ બેઠક પરથી ઉમેદવાર હતા। મેન્ડેટ ન મળતા ફોર્મ ચકાસણી સમયે ફોર્મ થયું રદ। કોંગ્રેસે દગો કર્યો હોવાનો આરોપ લગાવીને ભાજપમાં જોડાયા। તો વસંત રોહિત કે જેઓને જિલ્લા પંચાયતની તેજગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા। મેન્ડેટ ન મળતા ફોર્મ ચકાસણી સમયે રદ થયું। કોંગ્રેસે દગો કર્યો હોવાનો પણ આરોપ લગાવીને આજે તેઓ પોતાના સમર્થકોની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે।